તો નહીં લુખા ભાઈ લોકો ના કેશો ને વાંક તમારો છે. એટલે અમારે શું વાંક હા તમારો વાંક છે, તમે અડાડ્યું છે. તું ઓળખાય મને ઓળખાય ખાલી મને થેપાડું બાંધો. મને ઓળખાય? આને કઈક કરવું પડશે મારે બોલ ઓળખાશ તું મને એટલે ઘોડા જવા નહીં આગળ ચાલતો હોય તો એને. બીક લાગે અમારી તમારી શું મને બીક લાગે? એટલે તું મને ઓળખાય મને ઓળખાય ના તું કહી દે પેલા, લે કહી દે જા. એટલે હું દાદો છું લ્યા તાણ હું શું છું? એટલે હું ગાડો છું. આ મારો દાદો જો આ મારો દાદો હું તારો દાદો એ દાદો તારા ઘરનો. એટલે તું મને ઓળખાય લે આજુ એટલે મારા દાદા મન જાય જાય. કોને બોલે હે? આખો તો તું મેલ દે, મેલ દે મને. મારશો નહીં બરોબર એટલે વાંક તમારો છે એટલે આગળ આયો હું થાય રાખ્યો છે. આ હમો ખબર પડે શું એટલે એ તો મારો દાદો આખો જતો રહ્યો તો બરાબર મને માર્યો માર દાદા ને મારતો બરાબર એટલે તું તારો દાદા મોટો કડો. અલ્યા તું આમ તારે તુડામાં અરે તું તો મને માર ખવડાવવા. જો આ દાદા મારો જો આ સારો હાલ શું કર હા શું કર તું મને પણ આ ચાલુ કેમ ન થાય? એ ચાલુ ના થાય આમ નામ તો આપણે મરી જઈશું એ ચાલુ ના થાય એ આમ દેવાનું જો થોડું હોય ને તો આમ દેવાનો અને ઉડાડો આમ દેવાનું. રૂપિયા વાળી સરી ચાહી લાયો હો. અરે એવું ના કઈ હને રોજ અમે બટાકા મોરબી હજુ પણ ઘર નહીં કાપ જો દાદા ઉડાડી મૂળો ઉડાડી મૂળો આટલી બધી આઈ. હા આમાં બોલા લાયા ફટાફટ આ બધું કાઢ ના ફટાફટ હાલ કાઢ હાલ મતે કાઢ કાઢા હર કવું લઈ દે. કાઢ કાઢ દોરા હેઠા રાખ દોરા હેઠા રાખવાનું રાખ આ કાઢ ફોન બીજો હા ફોન બીજું હે ને પણ આ બોબડો હક શું? ના બોલે સદુશા બાજુ હા. ઈ તો આ હથિયાર લઈને પાવર કરી જાવ ને, જોઈ લઈશ તમને. ચાલો ફોન કાઢ ના તો જોઈ જ લે લે મને. જોઈ લે આ ઉભો જો માર દાદા અને આ ઉભો જો આ દાદા ના જોઈ ચાલો મને જોઈ. પણ પેલા મને તો જોવા દે. જોઈ લઈશ તમને. આ દાદા મારે જ ખાજો ઓળખાત તું મને? તમે શું મોટા દાદા હો બહુ? મારા દાદા નહીં ચાલો બે દાદ નો તો જેલમાં જઈને આવ્યો. આ કિટુડા પૂછજો. હું જાતો દાદા બે દન ની મરઘી છોડી બે દન ના જેલમાં છે એવું કહેવાનું હોય છે પણ બધું જેલમાં સાચું ના કહી દેવાનું હોય. એવું હોય ઓ આ દાદા ને જોઈને હે ને સંધુભાઈ શેરીમાં ફુગા વેકવા વાળો પોપટા વેકવાય નહીં રહેતો. બોલ કે ના? હજુ તો તે દાદાની હિસ્ટ્રી નહીં સાંભળી તું હિસ્ટ્રી સાંભળવા જાય ને તો તું 3 મહિને આય નહીં રે. મારી હિસ્ટ્રી તે લઈને આવી પૂછજો. તો પછી અને એક બીજી વાત કહું હા મારો દાદો ખાલી આમ બાર ગૌ માથે ખબર પડે ને તો શું થાય દાદા શું થાય? અંકુલ બાર ગૌ માથે તમે કહેતા નતા પેલો ડાયરેક્ટ હા હા. બાર ઘઉં માંથી આ દાદો નીકળે ને, અને છોકરા ગુલ્ફી ખાતા ઘરમાં જતા. જોઈ રહ્યા એ આપસી ખાવે નહીં ઉભા રહેતા કામ છે પેપ્સી તો લપસ્યાની સુશીને જતા રહે. તમ ખબર તમારા ધરણ પાડીને જતા મારા દાદા પેપ્સી છોકરા હાથમાં નહીં જવા દેતો લપસ્યાની લઈ જ લઉં. તમારો બાપો લુખો હ મને ગીધાવાના. અરે લુખો નહીં કહેવાનો હજુ તારો પાવ ઢીલો પડતો એટલે સરળ લાગે ને ડરી અરે સોરી હો દાદા અને ભોમાં ગાળ દેવું. મને ખાલો ભાઈ આપણે જેલમાં જતા રહી જેલમાં તો જવું છું નો કરીએ વાળી. આપણે તો ઘર જેવું થઈ ગયું છે. પણ દાદા તમે હે ને મરઘી ચોરવાના કેસમાં ગયા હો હજુ મદન ના કેસમાં નહીં ગયા શું કરે ખબર દાદા એમાં બરફ હોય એની પર ને કપડા બપડા કાઢીને ફૂવડાવે આ દાદા ને બધી રીતે ઢીબેલો છે મને ખબર છે. પણ દાદા કોઈ તો ખાલી કાંટો વાગે તો તને ખબર નહીં એકદમ તો તારા લીધે ગયો ખબર છે ને. એ બધું માઈ ગયું મારી વસ્તુ પાછી લાવો બધી એટલે કઈ નહીં પણ જાન લુખેશ જાન હા ને તાર જીને કેવું ને કે દાદા કોઈને બીકતા નહીં આ દાદા લૂંટેલો માર પાછો નહીં હેલતા. બરાબર તમે હજુ મારા બાપા નહીં ઓળખતા એટલે તારા બાપો શું તારા કરે? બાપો અને મારો દાદા ને મોટી મોટી જગ્યાએ જ બેઠે છે મારો બાપો ખાલી 3 ઘરનો સરપંચ છે તારો બાપો 3 ઘરનો સરપંચ છે ને મારો દાદો ભિખારી નો વડો કરતા ને આબરૂના ક્યાં ટકા કરે છે? પણ દાદા તમે વડા કરતા ફોર્મ નતું ભર્યું કોમ ભરી તો એમાં તો આપડે હારી ના ગયા. જોઈ રે ખાલી એટલી બધી ઓળખાણ ભિખારી ના ફોર્મ માં હારી ગયા એટલે દાદા અમારા લુખેશ ના જવા દો આની વાય શું ટાઈમ બગાડવાનો હજુ આપડે કેટલું કામ છે યાર
મને આને મારતા બીક લાગે. હા તે દે આવ ને મારા હાથે મરી જશે ને તો એ ખાલી મર્ડર થઈ ગઈ છે. ખોટી 3 સવ્યા લાગી છે. હઉ. તમે આટલો બધો પાવર કરો હો ને, તમે બે હો, હું એકલો હો. હમણાં મારા બાપાને લઈને આવું. હવેલી પે આજા ને. હવેલી પર નહીં, હમણાં જ આવું. એટલે આઈ જઈ તાર તું તારે જો કઈક લુખન મારે હે. માથું ના ચડે. આજ સવારમાં તે એકનું જ બાઇક લઈ લીધું બોલ. સમજણ પડી? હજુ તો અમને ઓળખતો નહીં. આ દાદા તો હજુ નવા નવા પણ હું પ્યાલાનો હું. કોણ નવું? મારા જોડે એમ તો શીખ્યો હતું. ઓવા મારી કાંઈ દાદા શીખ્યા. એટલે દાદા કાંઈ નો શીખ્યો દાદા. એક બે કર મજા. જતું રહેજો. મેં કે દાદા મારતા મારશે હું આવી. જવું એક વાર. હમું થઈ ગયે. બરાબર? અને પાવર નહીં કરવાનો. લુખો હતો ને લુખો દઈશ તું. આ આપણું નહીં. અમે લુખા નથી. આ લઈ જજે તારું બરોબર ને ભાગી નાખી આ નહીં તું. દાદા મારા બાપા લઈ જો હમણાં જ. દાદા આવડી જુઓ. તું આવી ગઈ? આ ફોટો યા કા દિયા કા આવડી ગઈ. એ કા મિક્સ તો ઘોડો એ સાઈડ મને કવડી જાય લુકેશ. બધા ઘોડો જડે પલાળી. આપણે ક્યાં ઘોડો હા આ તમે ઘોડો પલાળતા આવડી ગયું? તને તો શીખવાડી તો. એ લુકેશ બોલા ના જાવ જીમ બોલા ના હજુ બોલા ના કરીને ઉડાડી મુલે જા. બંધ કર જાઓ દાદા. આઈ હું તે આઈ મોટી હા બોલા એટલે કઈ દાદા જાવ દો ને માં પાડે હું તું કઈ તું નામ હા શું મારવાનું નહીં આવ મને મારા બાપાને જઈને કહું તું જો હું મારા બાપાને કહી દઉં જો બાપાને લઈને ના આવું ને તો મારા બાપ મોકલે. अभी मजा आएगा ना भिड़ो बेली से नागिन निकाली અલે શું થયું બોલ્યા मुन्ना पे ढोड़ा अलग ला बेली से नागिन निकाली मुन्ना આને કઈક થયું લાગે એટલે બોલ્યા બહાર આવજો આમ અને આવો આયા જો શું થયું શું થાય તમારે શું થયું બેટા अबे साले તું બાપા તમે પૂછ ના કરશો મારો અત્યારે મગજ બહુ ખરાબ છે એટલે તારો બાપો શું પૂછું નહીં તને હું એટલે તમને એકવાર કીધું ખબર નહીં પડતી મારો મગજ ખરાબ છે બહુ પૂછ ના કરશો પણ મગજ ખરાબ હોય ને તો બાર ના માટે યાર તારો બાપુ હું શાંતિ વાત કરું શાંતિ વાત કરી આપડે શું થયું આપણો બાપા હા ગામમાં જતો હતો ને હા તે બે લુખ્ખા આમાં મળ્યા હા તે મને એમનું બાઈક ઠોકાર્યું હા. એમનો વાંક હતો તો એ મને લુખ્ખો કીધો અને મારું લક્કી ને ઘડિયાળ બધું લઈ ગયા. બે જણાની માર ખાઈને આવ્યો અને બાર વટી એવું કઈ ગયો તો કે 5 હોય તો થઈ પડું પણ તારે કહેવાય નહીં એવું તારો બાપો તૈણ ઘરનો સરપંચ છે અરે કીધું હા તો એવું કે હું પીકે દાદા હું એવું બધું કામ કીધું એમને હેડ તો જવા દે એ ચઈ દાદી બની હે હેડ अबे साले બેટા તું બાઇક વાળા છે આજ તો એમના હે ને ટાંગા ભાજી જ નાખું ના મારી જતા રે બાપા હેલ તું બેટા આજુ આ એટલે બે ધોકા લીધા હે આ તો નળા બળા ભાજી જ નાખવા હે એ પીકેડી બીકેડી જે હોય એ રબી આવા દેજે બેટા બતા ધોત્યું વાપરજો જવા દે ને તું બાપા હા આજ હવેલી હે એમની આ તો તું જવા દે ને ગોતવાના છે આ તો એની પાંખો વેચી નાખો તું જવા દે જવા દો ને હા જવા દે ઉતરો બાપા આઈ ગયા તો બાપા આ બાઈક હતું યાની વાત હોતી નતું નહીં યાર આ તો પાડી જ દેવા લે આ એક ધોકો લઈ લે તું બાપા હા આટલા ચેક માં દસ ગોતો ગોદ ત્યાં છે તું ગોદ આજીમ ને આમ રે બાપા બાપા ધોતે ને નીચે ના જો આઈ વ્યક્તિ હા બોલો ને કોણ છે અલ્યા તું આઈ જજે. અલે શું હતી તમારે મેટર હા એટલે એ જવા દો ને ટાઈમ નહીં યાર અલે મેકલ નાખી. એટલે વડીલ તમને કહું શું હતું એ મારો દાદા કેમ માંગા તા શું કામ કર હા તે શું તમારી મેટર હતી કે કેની મેટર આ તમે મારા છોકરાને માર્યો
મારી જમા મારી મરજી. એટલે આ એનું લખન બખી બધું ચમ લઈ લે? અમે નથી એટલે તમને ખબર નહીં હું કોણ છું? તું ગમે તો તું મોટો પીએ છે મોદી તો હું તને ખબર નહીં હું ત્રણ ઘરનો સરપંચ છું. અને તઈને કરતા નહીં. એને ઘર તાર ખાલી એમ આવું? દાદા દેવતા ઉભા રહો, પેલા એક વાત ક્યાં હા તાર છોકરાને પૂછજો મારે સામે બાઈક કેમ ઠોકી? એટલે છોકરા તે રોજ્યું તું બાપા એમનો વાંક હતો. હા એટલે તારે બાત છે ને ક્યાં ઉવ્વ. એ દાદા જો માજે તો તું પેલ લેવા દે. મારા છોકરાને મારો બહુ બુરી ચડે. તું બધું આને જ તે. પગ પકડી ના, પગ પકડી ના. પકડી જા, પકડી જા. આ બાજુ બે. મને તો બહુ રી ચડે. ચાજાક મને Fiore. બસ કરો ભાઈ. ભાઈ અમે નહીં કરી. આજો તમારો ફોન લઈ લે. તું શું લીધું તું? લઈ લે. લઈ લે. એ સરોન બરો બધું લઈ લે. માલકી આ સરો મારો હો. લઈ લે તું લઈ લે. બધું ગુંડાગર્દી નહીં કરવા દેવા અરે દેવાનું. મારો હો. લઈ લે. આ લગતી કોની હે? 70 રૂપિયા લાવું. આ લગતી આપો લગતી લઈ લે આ બધી. આ મારું હો. આ હારે લઈ લે હોનાનો. તું લે ચાજાક બાપા તમે મને- પહેરો. મને ચાજાક તું એમ કહો. હવે મારશે તમારા માણા હામાં. તો હે ને પોલીસ ને ફોન કર તું. પોલીસને ના કહેશો. ના ફોન કર તું. બે હેઠો બે લે કેમ મારી? હવે હું કડિયા કામમાં સડી જાઉં, પોલીસને ફોન ના કહેશો. તાર શું કરવાનું લે? હું કર્યા એ લેલું ફેરવશે. હા. એટલે હવે કોઈ દી આવું નહીં કરો ને. કોઈ દી આની ના અંગત તો કર્યા કામે નહીં જમું. કોઈ દી ના જાઉં. અને તમે આ મારા ત્રણ ઘર રહ્યા એમાં જઈ દેખાડા ને હા. તો તમારા નળા ભાજીને પોલીસ સ્ટેશન માં નાખી તમારા ત્રણ ઘરમાં તો શું અમે અમારા આ ઘરને ઇજ્જત નહીં તમારે દેખાડ્યા. કરશું. હા. Fiore. આ ઘડિયાળ બાપા કાળી કાળી. કાઢી દે. ખબર હે? એ જીને હોય ને ઘડિયાળ આલ દે. તો મારી આ. તે માર્યો કુના છોકરા નથી ખબર પડતી. આલ દે ઘડિયાળ. આ નાજુ દાદો છું. બસ માના હમ કાલે આ ઘડિયાળ નહીં હાલતો. આલ દે ઘડિયાળ આલ દે. હા હા હાલ દે. મારતા નહીં. આલ દે. શીખો તન માની સ્વાગત મારતા. હવે કોઈ દી નામ લેશું આનું? ના અરે ના. આમ નામ જોઈ લેજો. દાદા તું તો ભલે. તમારા માના હામાં. જાઓ ને આવા ધંધા તમારા અહીં ના થાય. હા બરોબર અમે કરીને બેઠા છીએ આ બધા ધંધા. મારો બાપો ડોન હતો. શું તારો હો તમે કે અમે માઈક આંગલી છીએ? દાદા આનું ધોતી હરકું હતું નહીં કે અમે આવા ધંધા કઈ બેઠા. Fiore. શું બોલે? હા યાર પણ અરે, કઈ માના શું બોલે? હામાં. હજુ અમને પાવર નહીં મળતો બાપા. મને તો માથે. અરે મારી સ્વાગત ગાડી બાપા માનામાં. આમને ખબર નહીં બાર વટિયા વેળા કરવા એ અમારા કામ તમારા નહીં માઈક આંગલ્યું ના. હા? જાઓ હેડો. પણ એક વાત કહું. હા. તમારા છોકરાએ માર ખાધી હતી. પૂછજો ખાધી. તમારા. હા તો પણ તમે ખાધી ને. હા? જો, ધંધો કરજો હો ને. એ તો આ દાદો ફૂટી ગયેલો મરી ગયો. હજી બસ મને હજી દુખાવા આ મહેશ આવે. દાદા નું નામ તમે ભૂલતા નહીં. અને બરાબર. હે ને આટલા ગાળામાં તમે પૂછી લેજો કે મહેશ દાદા કોણ હતા અરે પેલા. દાદા ઘરના હશો પાહા. એને જ મારો, હું પાવર જ નહીં કરતો. મારી લે. ઓલા મારી. હાજી દાદા બતાવ. હાજી નહીં. દાદા આ દાદા હું દાદા નહીં બાપા. દાદા આયો દાદા જાઓ. આ કીધું? ટ્રેનિંગ આપી હતી. કડિયા કામ કરજો. હેડો નીકળો તમે. નીકળો. નીકળ હજુ કહું છું. અરે હાલો ને અમે દાદો છે ને દાદુ. હા આમ દાદુ. બોલે. ચાંદનું ઇજ્જત મારતું તું લે અમે દાદુ. જોઈ લીધું ને તાર બાપાનો પાવર. વાહ બાપા હા. હું તો તમને લુખ્ખો સમજતો તો. પાવર જોઈ લીધો ને તે. તમે તો હાવ જ છો. કોઈ આટલા ગાળામાં નામ નહીં લે તારું હવે. સાંભળ્યું? હું ના પાડતો તો લ્યા કે તું આ ધંધા ના કરી. સમજણ પડી તને? પણ તારીનું નામ જ નતું લેવું. હા બસ પિક્ચડા. દાદા કહેજે. અરે દાદા દાદા નું તો નામ ખોઈ રહ્યો ને દાદો હજુ દાદો બનવું હજુ. હા વાહ. બની દાદો બોલતો આમાં. હવે પિક્ચર તારા કરતા તો હું હારો પિક્ચર કર્યો કર્યો બરાબર. દાદાને. અને સવારમાં કોન્ટેક્ટ કરી દો ને જવું કેટલી દાડી આપા? Fiore. ને આડું માર દો. આજે નહીં હેકતો. કેટલી ખબર 250 આવશે ને તોય તે જવું. માર્યો. ડબ્બર મારા ત્યારે તો હળદર લાવવાના પૈસા હે. હું તો મેઠું મસા છોકરું. પણ બધું લઈ ગયા પણ કશું નહીં લેવા દેતું. હા બાઇક ની ચાવી તો હે ને ઓલો હવે ધંધા કરવાના નહીં કાલથી કર્યા કરે બરોબર. બરોબર છે જય હો.